ને બકા તારીફ ની કોઈ જરૂર જ ના હોય, ખબર પડી? હા તારી અમારે જો તને હે ને 10 પ્રશ્ન પૂછ્યો, 10 બી ઈજી જ પૂછ્યો, એટલે હેવી નહીં પૂછો કે એક વાર પબ્લિક જોયું તો જેટલી તાકાત છે તારમાં આ શું ના એટલે કે મારે વાગવું પડે તો તારી. હેલો મિત્રો, કેમ છો બધા? તો આજના અમારા નવા બ્લોગમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે. તો મિત્રો તમારા ડાકુ જુઓ, ડાકુ બતાવો, ખાલી સ્પેશિયલ બ્લોગ ચાલુ કર્યો તમને ડાકુ બતાવવા માટે. જો ખાલી ઓમ ફરજે આ પેલી ફૂલન દેવી હે ને એન જેવી લાગે છે એમ. બ્લેક તો ચોલ્લો કરી દે, બ્લેક હોય ચોલ્લો કરી દે. ઓમ ફરજે ચોથી મંગાવ્યો, મિસમથી મંગાવ્યો. ચલ ખાલી એક હવે ઘોડાની જરૂર છે અને માથામાં કાળા કલરનું હોય ઓમ ઊંચું ટીલું કરે ને એની જરૂર એટલે એમ કરી હાલ દઉં. ઓમ કરે લાય કરી હાલ દઉં લ્યા. કાલ રાતના જેમ રિહોણી હતી કહેતો ખરા? હા આબુ તું મારા હાથે આબુ તું? હા પહેલા વળી કે મારે તમારા હાથે નહીં આબુ, તમે જો એકલા, પણ હું એકલો હેડે તો વળી રિહાઈ ગયો. હા શું કેવું એ બાપુ, શું કેવું? બકવાસ ટેસ્ટ લાગે મિત્રો, બકવાસ લાગે. હા પતા ના બાંધ્યું તું આ મને તો શું હતો, આ તો મને એમ કહું બકવાસ ટેસ્ટ લાગે એમ કહું. મજાક કરો, સારો લાગે. આ તો છોડ્યો ને જેમ આવું છે, થોડુંક ખાલી આમ થોડો ખોચો કાઢે તો ચમ રી ચડી જાય. હા અમે તો જો આ ચડ્ડા ઊભા અમને તો કોઈ ફરક નહીં પડતો. હા તો સારું લાગતું હોય ને એને બકા તારીફ ની કોઈ જરૂર જ ના હોય, ખબર પડી? હા તારી અમારે જો અમે સારા લાગતા નહીં કે અમારે તારીફ ની કોઈ જરૂર નહીં. તો ચલો ભાઈ ફાઇનલી બ્લોગ દેખો થઈ જશે કમ્પ્લીટ, એક્સપર્ટ થઈ ગયો છે. તો ચલો મસ્ત કાકડી ખાઈએ. દેખો કાકડી કટિંગ કરવા મેકેલી જ છે, તો કાકડીમાં મસ્ત મસાલા. કાકડી ખાવી હે? હા તો ઉપવાસમાં કાકડી તો ખવાય જ કે એમાં શું કે ખવાય કે ઉપવાસમાં કાકડી શું કરવાનું બોલો, આના અંદર ચો લોટ કેવું આવે. ઓકે તો ચલો મસ્ત કાકડીમાં મસાલો બીજો નાખી દઈએ. તો ફાઇનલી અમારી કાકડી થઈ ગઈ છે રેડી. મરચું, મીઠું, જીરું, લીંબુ કમ્પ્લીટ નાખી દીધું છે. ઓકે મેડમ લો. અને આના અંદર મેં મીઠું નાખ્યું છે. આ મેડમનું કહેવું એવું કે આ મીઠું નાખેલું ના ખવાય. હા ખવાય લે, તમે વેફર ખો બાલાજીની તો અંદર વેફર મીઠું નહીં આવતું નાખેલું તો ચમ ખાય? તો કાળું મેઠું ના આપણે વ્હાઈટ મેઠું આવે, ઉપર દોરેલું આવે, ખબર પડી? લખાય તો કોઈ વાંધો નહીં, કોઈ ચિંતા જેવી વાત નહીં. ઉપર છૂટી જાય તો કોઈ વાંધો નહીં. પાપ મને જો લાગે, તું તાર કંટ્રોલ કરી કહેતી હોય તો મત ખા. હા તો હું જબરજસ્તી ખવડાવું એવું હે? આ તો હું તને ખાલી કહું કે તું ખા ખાવી હોય તો. હા તો કોઈ વાંધો નહીં, હું એમ તો કહું તું જબરજસ્તી ખા તો તારી. તો ચલો ભાઈ ખાઈ લઈએ. અને અમે સ્કૂલમાં ભણવા જતા ને, જ્યારે 8મું સ્કૂલમાં ભણતા ત્યારે અમારા સ્કૂલના બહાર એક બાબુ કાકો કરીને આવતા, એ કમ્પ્લીટ લારી લઈને ઊભા રહેતા અને આવી મોટી મોટી કાકડીઓ ગોળ ગોળ કાપીને હાલતા. અમને યાદ હોય વરસાદ ગમે ત્યાં કાગળના અંદર હાલતા વેટીને 5 કે 10 રૂપિયાની, મજા આવી જતી ખાવાની. તો ચલો ભાઈ હાલ હું કટિંગ કરતો હતો ને મને ડાયરેક્ટ યાદ આવી ગયું. એના ઘણી વાર મેં તો એમ તો ગાધી કાકડી તો કટિંગ કરી 500 વખત, પણ હાલ ખાલી મુમેન્ટ યાદ આવી ગયું. કીધું આવી રીતે ભણતા ને કીધું બાબુ કાકા આવતા અને કાગળમાં કટિંગ અને એને એટલું ખાસિયત કે કાકડી આવડી મોટી મોટી કાકડીઓ લઈને આવતા, બધી કાકડી કટિંગ કરીને હાલતા, મજા આવતી ખાવાની. તો ચલો ભાઈ શું કહેવાય ખાઈ લઈએ કાકડી. ફાઇનલી મિત્રો વાગી ગયો છે બપોરનો 1 અને હવે અમે નીકળ્યા છીએ બજારમાં શૂટ કરવા માટે. અને આજે શૂટ કરવાનો કોઈ પ્લાનિંગ નહોતો, આજ રેસ્ટ ડે હતો, પણ કીધું લાવો થોડું બાકી તો પતાવી દઈએ. ઓકે તો દેખો હું જાઉં છું અને દેખો ડાકુ જોઈશે. અબુના ડાકુ 2 જણા હેડ્યા. હા શું કેવું ડાકુ? હા બારી બહાર જ રાખ, ખુલ્લી જ રાખ બારી. અરે વાંકી દે છું, સોરી. અરે ચાલશે સોરી જેમ હોય એમ. હા દેખો તડકાના અંદર ચપ્પલ પડ્યા હતા ને એવા ચપ્પલ ઢીલા થઈ ગયા ને એકદમ હાફે ગળેલા કમ્પ્લીટ. મજા આવે ચપ્પલ પહેરવાની. હા એ તારા લેડીઝમાં મળે તો તારી કંપનીની ચપ્પલ લાવી દેલા. રિયલી બહુ મસ્ત સોફ્ટ ચપ્પલ, ખરેખર મસ્ત એવું હે. તો ચલો લાગે છે બાકી હા ગબ્બર લાગે કે? હા તો બાઇક ઉપર આવો, ઘોડા ઉપર. કોની સોગન? મારી સોગન. તો તારી મજા કે ના ઉડાવ? હા મજા કે ના ઉડાવ તારી? જાકીલા પાકવાળા ભમાઈનો છે વહીનો એમણે. અરે જોજા ચકલાથી તો એટલો કંટાળે હું જોજો. ખાલી કાલ ખાલી થોડી વાર મેં કેટલી કડા કેટલી બધી ચરકી જી ખાલી ઉપર દેખો. હા તો
ઓય ચરકી જોઈએ તો એ પણ શું કરવાનું, મને કોઈ વધો નહીં, ચરકવાનો કોઈ પ્રોબ્લેમ નહીં, ભલે ચરકતા, પણ ગાડીનો કલર આખો એને ચરકીને એટલે અંદર એસિડ આવે ને એના અંદર શું કહેવાય ટોયલેટ શું કહું ચરકી એના અંદર એસિડ આવે તો એના અંદર શું કલર ઉપર પડે ને તો કલર એમ તિરાડો આવી જોઈએ એવું થાય. તો કોઈ વધો નહીં, ચલો હવે ઢોકીએ તો નહીં હાલ, હવે કંટાળ આવે તો ચલો નીકળીએ. તો ફાઇનલી ભાઈ આ જગ્યા ઉપર આવ્યા, આ જગ્યા શૂટ કરવાનું તો શૂટ કમ્પ્લીટ કરી નાખ્યું. અને દેખો તમને કહી દઉં કે ભવ્ય પાર્ટી શોપ આ દુકાનનું નામ છે. અહીંયા તમને કહી દઉં, જો જે જગ્યાએ હવે આપણે તમને એક સિસ્ટમ કહું કે જે જગ્યાએ ફાયદાની વસ્તુ છે ને એ તમને હું વ્લોગમાં કહેતો રહ્યો કે આ જગ્યાએ આવવાનું. હું તમને દરેક વસ્તુ સજેસ્ટ કરી જે કરવા જેવી છે તમે વિઝિટ કરી નાખજો. શું કહેવાય વ્લોગથી થોડો તમને હું સારી જગ્યાઓ બતાવ્યો જેથી તમારો ફાયદો થાય. તમને હું કહી દઉં ખાસ કે જો તમારો બર્થડે હોય, ઘરમાં કોઈ મેરેજ હોય, બેબી શાવર હોય, કોઈ પણ જાતની આઇટમ જો તમારે હોલસેલના ભાવે લેવી હોય ને, હોલસેલના ભાવે એટલે તમારે જે વસ્તુ તમે બજારમાં લેતા હોય ને એની જ વસ્તુ પણ ઓછા ભાવે આ જગ્યાએ મળે છે. કેમ કે દરેક દુકાનવાળો આ ભાઈના અહીંથી લઈ જાય, સમજ્યા કે આ ભાઈના અહીંથી મેન હોલસેલનું આ ભાઈના અહીંથી દરેક દુકાનવાળો લઈ જાય. તમે આવશો તમને વધારે હોલસેલના ભાવે મળી જાય. બેબી શાવર, બર્થડે, કોઈ પણ જાતનું ડેકોરેશનની બધી જ આઇટમો. અને આ જગ્યા હે દેખો હોમેરી આ કોજી આપણે જયંબેની પોણીપુરીને લગી જો આ પોણીપુરી જયંબેની પોણીપુરી એરી છે ને એનાથી બાજુમાં જગજટ હારી ગલી છે. આ ગલીમાંથી આટલે આવશો તમને મળી જાય. ઓકે તો ચલો જઈએ આપણે, હવે લાગીએ ભૂખ. મારે કરવો તો નાસ્તો પણ મેડમ કે હું ખાઈ લઉં. શાક રોટલી ખાવી છે, શું ખાવું હોય દર્શન? ઓકે તો ચલો ભાઈ દર્શનમાં જઈને શાક રોટલી ખાઈ લઈએ. ભૂખ તો મને બરાબર નહીં લાગી છે તો ચલો જમી લઈએ. અને સવિતાબેનને પૂછી લઉં જો એરા ભૂતેડીથી આવ્યા હોત. બાળ છે માવા થઈ ગયા, કઈ વાંધો નહીં, ચલો એમને પૂછી લઈએ. જો એમને જમવાનું તો એમના માટે બી થાળી લેતા જઈએ. ઓકે તો ચલો. તો ભાઈ જમવાનું આવી ગયું છે અમારું. જમવામાં છે 2 સબ્જી, ભાત, આવું કે ગુલાબજાંબુ, તંદૂરી રોટલી અને ફોન બી આવી ગયો અમારે. ઓકે ઓકે મેડમ, ફોન વધેલો હોય. તો ફાઇનલી મિત્રો મસ્ત રીતે જમી લીધું. મજા આવી જમવાની? એનો ટેસ્ટ ખરેખર સારો, એકદમ મસ્ત પેટ ભરીને જમી લીધું. ભૂખ બી એવી મજબૂત હતી કે પતી ગઈ. ઓકે તો ચલો જમી લીધું. શું કે હવે કાલ વાત મારે તો વધના ખાવાનું હોય. તો ચલો હવે નીકળીએ. તો ફાઇનલી આ જગ્યા ઉપર શૂટ હતું એ બી બતાવી નાખ્યું છે. હવે જવાનું ઉપરલા માળે જવાનું છે ભાઈને મળવા માટે. હવે ખાલી પહેલા માળ ખાલી હોયથી ચડી હોય જવાનું એના માણસ પહેલા માળ માટે લીપ લે. આ વસ્તુ યોગ્ય નહીં. શું કહેવાનું થાય? બચાવ કોઈ બોલ્યા ના. આ માણસ છે ને હેડીને હા ના ચાલુ બ્લોગમાં કે ખબર પડે તો થાક લાગે છે. શું કેવું? સ્માઈલ લે નહીં આવે જે ચિયા મળાય આવજો તમે. જો હું આવું તો હજુ બીજા માળે એમ થાક લાગે હા હું બીમાર હું તો આવું એ સુપર માનો પેલી વાત હતી. ભાઈ તમારા ભાભી એકદમ સિરિયસ છે ને તો આવે એ મોટી વસ્તુ. સિરિયસ તો સવાલ નહીં હોય, ખાલી હોય દુખતું તો ગુપ્પા કરતા માથે બે દિવસ. હા તો ચાલો ભાઈ જઈએ છીએ પહેલા માળે. ઓકે જાતે લિફ્ટમાં આવ્યા હતા, વળતા લિફ્ટ બંધ થઈ ગઈ. ચાલતા નીચે ઉતર ઉપડી. કેવું લાગ્યું તમને મેડમ? હા કેવું લાગ્યું? લીપે ઇજ્જત ના કરી એના લીધે હું તો ઇજ્જત નહીં કરતો બહુ અને એના લીપે ના કરી. લીપ કે સોના મોડા પગેથી ઉતરો હાથ પગ ભાજેલા નહીં એમ કહી ના. તો ચાલો ભાઈ નીકળીએ હવે ઘરે ડાયરેક્ટ. તો ફાઇનલી ભાઈ બજારમાંથી આવી ગયા ઘરે. દેખો ડૉક્ટર કિહાનો કોમ્બો લઈને આવી ગયા છીએ. અને તમને ખાસ કહી દઉં કે રક્ષાબંધનની ઓફરમાં લગભગ 2 દિવસ માટે, મારા ખ્યાલથી 2 કે 3 દિવસ માટે શું કહેવાય કોમ્બોમાં ઓફર આવવાની છે ભાઈઓ માટે. બહેનોને જો તમારે ગિફ્ટ આપવી હોય કે પોતાના માટે વાપરવી હોય તો કંઈક 499 કઈ ટાઈપના અંદર આખો કોમ્બો આપવાનો છે. તો જો લેતા હોય તો એકબીજા વેટ નહીં તો લેજો, અને જો લેવાના હોય તો એકબીજા વેટ કરી આખો કોમ્બો મિનિમમ પ્રાઇસમાં આવે તો લેજો. ઓકે સવિતાબેન? હા સાચી. આ જવારોની હવે આડી હતી છપ 1 વાગે આવી હતી પૌવા કરીને ગાધા થઈ જીતી રપાતા એવો છે. ચાલો સવિતાબેન ઊંઝે થાય છે, કોમ કરીને થાય છે. ને હવે અમે આવ્યા બજારમાં કોમ કરીને જ્યાં છો કોમ કરીને આવ્યા તો અમારો થાક લાગ્યો હે. આ ડોળો બોળાખો બદલાઈ ગયો તો ચલો મોઢું બોઢું ધોઈ થોડી વાર રહીને તમને મળીએ. તો ફાઇનલી મિત્રો વાગી ગયા છે રાતના 8 અને થઈ ગયો છે જમવાનો ટાઈમ. અને આ તો મસ્ત 1-1.5 કલાકથી મોબાઈલ મચડ્યો હોય ઘણા દાડા પછી. હા મરચું ખાવાનું ડૉક્ટર મને ના પાડ્યું. શું કીધું? મરચું ખાવાનું ના પાડ્યું ડૉક્ટર. ચા કે શાકે ચીકુ મત ખાઈ. મરચું ખા ના પાડ્યું તો મત ખા.
તો શું ખાવું? એમને રોટલો એકલો ખા તો તારી તો ચલો ભાઈ આજના દિવસમાં જો સોરી આજનું જમવાના અંદર દેખો બાજરીનો રોટલો, ચટણી, દહીં અને ઘી, એકદમ સિમ્પલ. સબ્જી નહીં બનાવી કેમ કે મેડમને જમવાનું હતું ને એટલા માટે. હા અને તો શું બપોરે દાબીને ગાધું હતું કે લાગેલા ચાકુ એ પણ નાના છોકરાને જેવું ચમ કરે હે મગજ નહીં શું તારું 50% થઈ ગયું શું લાગે? હા રાતના રિહાઈ ઊંઘાઈ જતા એકચ્યુઅલીમાં. રાતના આપણે કીધું ના કીધું હેડ ખાવું હોય હેડ ખાવું હોય તો સવારમાં મને શું કેવું એકલા ખાવા બેસી ગયા કે રાતના કેટલું કાલે કેટલું કીધું તને ખાવા માટે? હા મેં નતો કીધું કે તું હેડ ખાઈ લે તો તારી આટલી મનવાર કરી મહેમાન બહારથી આવે ને એટલે એનાથી વધારે મનવાર કરી પગારી વાળા નાચવું ના એટલે કે મારે વગણું વાગવું પડે તો તારી ડોળામાં જ ગાંઠ બીવાવું નહીં સમજી બીવાવું નહીં ખાવા પડે ના આપણે મર્ડર થઈ જાય પ્રેમથી આપણા ભૂતના જેવી પડે ઘરમાં ભૂતના જેવી પડે તો યાર દેખો અરે આશુ પાલનપુરી જો દેદાર જો આ જો આ પગમાં ચડ્ડુ ના બધા શું હે બધું પૌવા ખાઈને દાડો કાઢ્યો છું આટલા પૌવા કર્યા હતા કોને તે અને દેખો સવિતાબેન સેલિબ્રિટી દેખો ખાલી એ છે તબિયત પર ઢીલી થઈ ગઈ ફ્રીજમાં જતી વરસાદ આવ્યો શું લા બાર પંખાનો હોય વરસાદ આવ્યો શું હવારી શોટ આયા હાલ પંખો ચાલુ કર્યો ઓકે તો ચલો મિત્રો જમી લઈએ મસ્ત ચટણી દહીં બધું શું કહેવાય પગે લાગીએ અને પછી જમીએ. ઓકે તો ભાઈ મારું કંટ્રોલમાંથી નોમ નીકળી ગયું. કંટ્રોલમાંથી એટલે કોમ્પ્યુટરમાંથી નીકળ્યું. કોમ્પ્યુટરમાં નીકળી ગયું. કઈ વાંધો નહીં એવું હે કઈ વાંધો નહીં ચલો ભાઈ અમને રાશન કાર્ડ હવે નહીં મળે. રાશન કાર્ડ જ નહીં મળે મારા પાકનું નહીં મળે એવું હું હોટલમાં ખાઈ લઉં તારે અમુક માણસો તો ભૂસારી એટલે વધુ આવતો નહીં. હા જો પડી મજા છે. હા બોલો તમારે પેલા આધાર કાર્ડમાં તારીખ છે ને એ તારીખ દાખલાની એક કરાવો. કઈ 21 હે એ જે હોય એ વેટી વનવાનું વેટી વનવાનું એટલે બોલજે 21 હા ભાઈ એ તો વધુ નહીં લખાયો. લો તો ચલો મિત્રો ચટણી મસ્ત રીતે જમી લઈએ. દહીં પડ્યું ને ઓકે ચલો જમી લઈએ. જમીન તમને મળીએ. ઓકે ખાવું તારે ખાવું હે કર તાકાત એકવાર પબ્લિક જોયું તું જેટલી તાકાત તારમાં દરવાજો ખુલતો નહીં આ વરસાદનો થોડો ભેનાનો એકદમ ફિટ થઈ ગયો હે કર તાકાત એ રોટલો વેચ્યો હે એ હે હા હું જાતો તો ઊભો થવા પણ હું કીધું ચેક કરું એને તાકાત કેટલી છે. હા એ નાથોને હથિયાર છોડે એમ ચલાવવા નહીં ભૂલે એ નાથોને દાંતેડા છોડે તું તો બોલશે જ પણ તારું તો કોમ જ નહીં આખો દાડિયા ચાઈને જો એની હાલત કરી કાલ હંતાળી વળતી ઢોકણું તારી. હા શું કહ્યું સવિતાબેન? હા એ જો એવો ઇતરા વાંકે છે પાછું ડેન્જર પાછું આ તો તારી. શું કહ્યું સવિતાબેન? હાવ આર યુ? તાકાત તો ઘડીએ છે હા પણ આ બાયડા એવા છે એવું હે એ તો ચોમાસાના ભેટ થઈ જાય કપડે હવાના ભેટના કારણે. શું કરું મો કંટાળી તો કંટાળી પેલી લીલા કલરની તાવની ગોળી હે કે એવું ગોળીઓ ગળ્યામાં જ મરી ગઈ હવે પણ તાવ હવે તો ગોળો ગળ મત કર આખો દાડી જેમ તે ગળ જ ગળ કરે ગોળીઓ લઈને આવશે પકડી ના ગોળી છાડી જોજે કે માં ગળવી જ છે એમ ના ગળ પર આખો દાડી ગોળીઓ એટલે પણ તે લાવી છે તો બરાબર મેં લાવી પણ મને યાદ ના હોય છે એની ગોળી હોય વાત ઓલા બધા ચાઈ રાખા હા તાવની બેહી પણ જોઈન ગળ એમને ના ગળ કરવાની આખો દાડી. તમાર ભાભી મને હાથમાં શું ચડાવે કાચેડો ચડાવે કાચેડો આવું નાના હતા એટલે કોને કરેલું ખાલી કોમેન્ટ કરજો બરોબર હું તમને બતાવું હો ચિત્ર કરવાનો. હાથ કરો પાછી તો કરો અલ્લા સીધો કર્યો હાથ કાચેડો થાય કે નહીં થતો જોવો શું થાય
એ થાય હેલા કરજે નથી કદાચ પરથી કર એ હાલ થયો જોયો થયો આ તો આ નવી સ્ટાઇલ થી કર અમે ચિત્રા કરતા ખબર હે અમે તો ડાયરેક્ટ આ થાય ને પેલો જે બાવડો આમ જોરથી આમ મારતા આમ મારતા પેલું આમ કરેલું આમ વાળું છે આમ કરેલું આમ હાથ પકડવા વાળું ચિત્રા ભાઈ ઓ બંધ કરી દેવાનું પે હવે તેમાં આગળ જાણો આખું લોહી બહાર નીકળે રહ્યો રબડ વાળે હા ચેવું થયું જોજો હાથમાં મારે લાલ કોમ થયું લા હું મારું તમે ઓમ કરો એમ કાચડો ને કરતો મત માર નસ બસ દબાઈ જાય કોક થાય મને લાય તારો કાચડી કાઢું તારી કાચડી કાઢું લાય જો મિત્રો હું કાચડી કાઢું હાલ સાચો મારો ને તમે તો કાચડો નીકળે રિયલ આવું કોને કરેલું મિત્રો ખાલી કોમેન્ટ કરજો સ્કૂલમાં ભણતા ને તારે કરતા હેડો તું સ્કૂલમાં ભણતી બરોબર એટલે હેડ તમે શું કરેલું હું કોઈ હેડ હું તમને પ્રશ્ન પૂછું તો આઈટમ ખાધેલી કે ના ખાધેલી ખાલી કહેજો સાચું કહેવાનું તો જૂઠું બોલે તને શોખ જ હેડો ના ઉભી રહે હું તને હે ને 10 પ્રશ્ન પૂછ્યો 10 બી ઇઝી જ પૂછ્યો એટલે હેવી નહીં પૂછું કે તું શું કહેવાય કે નહીં ખાધેલું એવું શોર્ટમાં બરોબર જો હેડ ના ઇઝી તો નહીં પૂછું ઉભી રહે તો પેલું શું કહેવાય રૂપિયાની પેલી ગોળી આવતી તમે બી કોમેન્ટ કરજો તમે ખાધેલી હોય તો રૂપિયાની પેલી ગોળી આવતી ખબર હે કલર વાળી આમ ઊંધા કરો તો ગુરુંચેલા ખાધેલો બરોબર ગોળી ના આવતી પેકેટ ઉપર દોરેલું આવે આ ગુરુંચેલા તું મને કે યાર ફટાફટ હવે ત્યાં પેલું પતલી પટ્ટી આવતી ને અંદર બધું પેલું ભરેલું આવતું એ ખાધેલું તમે કી બદલી બત્તી આવી પતલી પટ્ટી આવે ને અંદર જલજીરા જેવું ભરેલું આવે ચૂસવાનું પતલી પટ્ટી એકદમ પતલી પટ્ટી આવે ખબર હે અને અંદર જલજીરા જેવું ખટ્ટું મીઠું ભરેલું હોય ઓવે સારવાર ડાવ મને તો યાદ નહીં રહે જલ્દી હેડો એ તો અગરબત્તી જેવો કોઈ ખાવાનો હતો અગરબત્તી જેવી જ કે મસ્ત સ્વાદ આવે પાઈ ઉભેરે પાઈ એક ગોળી મને યાદ આવતી એનું નામ પેલી ગાજલી પેલી લેલી કેવું કેવા આટલી ગોળી લાલ કલર ની આવતી કલર મોઢા મૂકો એટલે કલર થાતો લાલ કલર ની આવડી આવે રાઈટ પછી જો હું ગાધેલું ખબર હે પેલા ટીકડા તો ગાધા જ છે ને એ તો રૂપિયાનો એક આવતો રૂપિયાનો એક નહીં રૂપિયાના 16 આવતા ને પેલા મેં ગાધેલા પેલા શું નામ આવતા વ્હાઈટ કલર ના બી આવતા પેલા મોઢામાં ખાય એકદમ ઠંડા થઈ જાય ધોળા કલર ના આવતા હા રૂપિયા ધોળા કલર રૂપિયાના હોળ કેવા આવતા છેલ્લે કેટલા આવતા ખબર નહીં 4 આવતા પછી એક તો પેલા રૂપિયાના આવતા કાળા કટ્ટા કાળા કટ્ટા પછી 1 રૂપિયાનું પેલું આવતું આવડી ગોળીઓ આવતી ને નોમ શીખે શું હતું એ તો બધો ભૂલી ગયો એ ટાઈપનું નોમ હતું પછી ટપુ સેના ગાધેલી હા ટપુ સેના આચું પોલમ તો ગાધું છે પોલ તો હમણાં તે ટપુ સેના ને બધું તો હમણાં સિરિયલ આવી તાડી વાત એટલે વહેલાની વાત કરું હું હતી તારે ટપુ સેના આવી પેલી ઓબલી ગાધી પેલી આવડી રોકલી બાલ આઈસ્ક્રીમ ખાઈ આઈસ્ક્રીમ પર આવે આઈસ્ક્રીમ ખાવાનું ડોકલા ઉપર ઓબલી ગાધેલી ને તો પછી પેલા પર રૂપિયા વાળા આવતા રૂપિયા 4 ભૂંગળા હતા 5 ભૂંગળા 5 ચોકડી ગાલે મમરી આવતી ખબર ખાવાની આટલી પેકેટ વાળી આ મમરી રાઈટ પેલા ભૂંગળા 5 ચોકડી 5 ગાલીને ખાતા ખબર મસાલા વાળા મમરી પછી બોલ બીજું પેલા બે વાળા પેકેટ મસ્ત આવતા ખબર બે નહીં અમે તું જ હેડે એક તું છેલ્લા કેટલા રૂપિયા વાપરેલા ઓછામાં ઓછા રૂપિયો હા રૂપિયો એનથી ઓછો મને નહીં ખબર હું તો 2002 એટલે ગણો ને 2002 3 4 5 6 7 8 9 2009 માં હું ભણવા જતી એટલે ગણો એટલે 2 ને 5 હાથમાં ધોરણમાં ઓડી તું પહેલું ધોરણ આવીશ ભણવા માટે જો રૂપિયો જ હતો બકા 2009 હું 50 પૈસા ના મેં 25 પૈસા હું પાયેલી મેં વાપરેલી તો ભાવ ભાની સાચી વાત મેં પાયેલી વાપરી ના વાપરી છે કાઠોણા વાપર્યા જોઈએ ને પાયેલી નથી અરે આટલી નોની લગીર ભરી આવતી હા જેટલા આઠોણા આવતા એટલા હાલ નવા શેપનો રૂપિયો આવે ખબર પેલા મેં જે 25 પૈસા મેં વાપરેલા મેં જોયા એટલે વાપરે છે નોટ જોયેલી એમ તો 5 નોટ રૂપિયાની 2 રૂપિયા નોટ તો બરોબર હમણાં સુધી હતી બાકી આઠોણા બી જોયેલા 25 પૈસા બી વાપરેલા કોને વાપરેલા એ ખાલી કોમેન્ટ કરજો ઓકે આનો અમે જવાબ આપશું તમને મસ્ત રીતે તો ઓકે તો હા એટલું વાપરેલું એ અમે સ્કૂલમાં હું જતા એટલે મમ્મી મને દરરોજના 2 રૂપિયા હાલતી મને યાદ ઓછામાં ઓછા 2 રૂપિયા હાલતી ભણવા જતા તારે
અને પેલા સુરાકાકા લારી પેપળા સુરાકાકા લાલ પંચાયત હતા ને ભૂતડીમાં એ સુરાકાકાની લારી ઊભી રહેતી અને લારીથી અમે કોઈ ખાતો જોઈને તેમાં યાદ હે હા હા બચવન અને બદામ ખાતા બદામ ખાધેલી પેલી બદામ આવે હા તોડીને ફોડીને અંદરથી બદામ કાઢીને અને તું પેલું ખાધેલું આપણે કોકનું મગજ ખાવાનું મગજ ખાધેલું હા ના એ તો પાડીશમાં તમે કાઢેલું એ તો ખબર છે મને ખાધેલું મિત્રો આ નોની હતી ને સુધી ખબર હે પેલી પાડીનું સોણ હતું કે તો આનામાં કેવું ટેસ્ટ હશે તો મને ખાધું હવે મેં આ ખાધી નહીં મને કે બરોબર ને અમુક ગોળી તો તાજું ખાવું પડે પછી બીજી વાર પણ બીજી વાર છે તાજું જ ખાધું ને હા બપોરે કાકડી સવારતો હતો ને તો મને ઘણી બધી જૂની યાદો આવી ગઈ તાજી હા તો તારી ભણતો અખાડામાં ભણતા ને કમલ વિદ્યા મંદિરમાં ભણતા લગભગ અમારે ભેગું ભણતો હોય તો લગભગ કોઈ વ્લોગ દેખતું જ નહીં હોય પણ તો બી જો કદી અમારે ભેગું ભણતા હોય કોઈ સ્ટુડન્ટ જો મારો વ્લોગ જોતો હોય પ્લીઝ ખાલી કમેન્ટ કરજો કોઈ ભાઈ કે બેન જે બી હોય હે શું કહેવું તમારા ભાભીના ભેગું કોઈ બી ભણતો હોય ને વ્લોગ દેખતો હોય ને તો બી કમેન્ટ કરજો ઓકે સ્કૂલ હાથે કમેન્ટ કરજો પ્રોપર યાદ આવે હે તો તારી એમાં તો છોકરાઓ હતા એ તો લગભગ કોઈ બ્લોગ નહીં દેખતા પણ તો હવે કોઈ દેખતા હોય તો બરાબર તો અમુક દેખતા બી હોય ના બી દેખતા વાત સાચી કરી તો કઈ વાંધો ચલો મિત્રો થોડું એડિટ કરી નાખો અને કેટલો બ્લોગ બન્યો કઈ વાંધો નહીં જેટલો બન્યો એટલો ભલે બન્યો પણ તો ચલો મિત્રો આજનો બ્લોગ રાખીએ આટલા સુધી મળ્યા કાલ સવારે 8 વાગે નવા દિવસે નવા બ્લોગમાં ત્યાં સુધી બાય 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 ખાઈ પીને જલસા કરો ઓકે ચલો બાય બાય જય હિન્દ જય ભારત